આંગણવાડીના બાળકો પ્રાયોરિટીમાં રહ્યા પાછળ. આરટીઈ એડમિશનને લઈને મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. આંગણવાડીના બાળકો પ્રાયોરિટીમાં કેમ પાછળ રહ્યા છે, શું નિયમોમાં ફેરફાર થયા છે, તમામ વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આરટીઈ એડમિશનમાં મોટો ફેરફાર થયો છે. આંગણવાડીના બાળકોને લઈને પણ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના હજારો વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે આરટીઈ હેઠળ ધોરણ 1માં મફત શિક્ષણ માટે અરજી કરવાની જે અંતિમ તારીખ હતી તે હવે લંબાવી દેવામાં આવી છે. તે સૌ કોઈ તમે જાણો છો. સાથે જ આ વર્ષે કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જે એડમિશન પ્રક્રિયામાં મોટા ફેરફાર લાવી શકે છે. તો આરટીઈ હેઠળ શું છે મહત્વ? રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ કાયદા હેઠળ ગરીબ, મધ્યમ વર્ગ અને વંચિત વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી મફત શિક્ષણ મળે છે. આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે આશીર્વાદરૂપ સમાન છે જે પોતાના બાળકોને સારી શાળામાં ભણાવવા ઈચ્છે છે, પરંતુ આર્થિક રીતે સક્ષમ નથી. અરજી તારીખમાં વધારો, હવે 23 એપ્રિલ સુધી તક. રાજ્ય સરકારે અગાઉ આરટીઈ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2026 નક્કી કરી હતી, પરંતુ હવે વાલીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ તારીખના થોડો ફેરફાર કરી દેવામાં આવ્યો છે, એટલે કે લંબાવી દેવામાં આવી છે. તો હવે વાલીઓ પાસે 23 એપ્રિલ 2026 સુધીનો સમય છે. 23 એપ્રિલ 2026 સુધી વેબ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. આ નિર્ણયથી તે વાલીઓને રાહત પણ મળશે જેઓ સમયસર હજુ સુધી અરજી કરી શક્યા ન હતા. તો આ વર્ષે ઘણા મહત્વના નિયમો બદલાયા છે, જેમાં રાશન કાર્ડ હવે માન્ય ગણવામાં આવશે નહીં. આ વર્ષે સૌથી મોટો ફેરફાર એ છે કે રહેઠાણના પુરાવા તરીકે હવે રાશન કાર્ડને માન્ય ગણવામાં આવ્યું નથી, માન્ય રાખવામાં આવ્યું નથી. રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તે પરિપત્ર મુજબ હવે આરટીઈ એડમિશન માટે અન્ય માન્ય દસ્તાવેજો જ રજૂ કરવા પડશે. બીજું, આંગણવાડીના બાળકોને પ્રાયોરિટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગત વર્ષે આંગણવાડીમાં ભણતા બાળકોને પ્રાયોરિટી કેટેગરીમાં વધુ મહત્વ આપવામાં આવતું, પરંતુ આ વર્ષે અગાઉ 9મા ક્રમે હતા ત્યારે હવે 12મા ક્રમે આપણે પહોંચી ગયા છીએ. તો આ બદલાવને કારણે આંગણવાડીના બાળકો માટે પ્રવેશ મેળવવો વધુ મુશ્કેલ બની રહ્યો છે. રાજકોટમાં માંગ અને સપ્લાયનો તફાવત પણ જોવા મળી રહ્યો છે. આંકડાઓ મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ સીટ 6062 છે. ભરાયેલા ફોર્મ 20,333 છે. આથી સ્પષ્ટ તે પણ થાય છે કે સીટની સામે 3 ગણાથી વધુ અરજીઓ આવી છે. આ પરિસ્થિતિ બતાવે છે કે ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ માટે ભારે માંગ છે. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા હાલમાં ઘટી રહી છે. એડમિશન પ્રક્રિયામાં શું ધ્યાન રાખવું? તો વાલીઓએ અરજી કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમાં માન્ય દસ્તાવેજો જ અપલોડ કરવાના, અરજીમાં કોઈ ભૂલ ના રહે તે ધ્યાન રાખવાનું, સમયસર ફોર્મ સબમિટ કરવાનું, પ્રાયોરિટી કેટેગરી સારી રીતે સમજવાની. તો આ અમુક ફેરફારો આરટીઈ માટે કરવામાં આવ્યા છે. 23 તારીખ સુધીમાં ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. જે ઉમેદવારોએ હજુ સુધી, જે વાલીઓએ હજુ સુધી ફોર્મ ના ભર્યું હોય તેવા વાલીઓ પાસે હજુ 3 દિવસનો સમય છે. તો વહેલી તકે જરૂરથી તમારા બાળકનું આરટીઈમાં ફોર્મ ભરી લેજો. ધન્યવાદ.